જે આ મેદની વિશાળ અહીંયા ઉપસ્થિત છે, લાખોની સંખ્યામાં મેદનીની જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા કરનાર અને એમાં સહકાર આપીને સહભાગી બનનાર એવા તમામ લોકોને હું નતમસ્તક નમન કરું છું। સાથે સાથે જેમણે પણ આયોજનમાં પોતાનો સમય તન મન ધનથી સહકાર આપ્યો છે, જે પણ વ્યવસ્થામાં સહભાગી બન્યા છે, કોઈ પણ પોલીસ તંત્ર હોય, વહીવટી તંત્ર હોય, મીડિયા મિત્રો હોય, પ્રચારક મિત્રો હોય, ગાદીપતિ ગુરુ હોય, સેવકો હોય, ભક્તજનો હોય, સંતો હોય, મહંતો હોય, માતાજી હોય, તમામ લોકોનો આજનો આ આધ્યાત્મિક મહાસંમેલન સૌના પ્રયાસોથી ખૂબ સરસ અદ્ભુત આ વિસ્તારમાં થઈ રહેલો છે અને સૌથી વધારે મહેનત આ ગામના લોકોએ આમાં કરી છે। ત્યારે આજના પ્રસંગે અમને પણ અહીંયા આમંત્રિત કરીને અવસરમાં ભાગ લેવાનો મોકો તમે બધાએ આપ્યો છે। સાથે અમારું અહીંયા સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને ગુરુવાણી સાંભળવા માટે અમે આવ્યા હતા, છતાં અમને પણ બે વાત મૂકવાની તક આપી છે। ત્યારે આયોજક મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ફરી એકવાર ગોવિંદાસજી મહારાજ અને મંચસ્થ તમામ પૂજનીય સન્માનીય સંતો, મહંતો, વડીલો, યુવાનો, માતા બહેનો, ભૂલકાઓ બધાનો આભાર માની વિનમું છું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। ધન્યવાદ સાહેબ, ખૂબ સુંદર મજાના આ એક પ્રજાના પ્રતિનિધિ તરીકે આપના તમામ સમાજને પ્રતિબિંબ અને સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે, સમાજે કઈ દિશા તરફ જવાની જરૂર છે એની પ્રતીતિ આપના મુખારવિંદમાંથી પ્રગટ કરી માન્ય ધારાસભ્ય આદરણીય ચેતરભાઈ વસાવા સાહેબનો દિલથી ફરીથી આભાર માનીએ છીએ। गुरु गोविंद दोनों खड़े किनको लागू पाए, बलिहारी गुरुदेव की जिन्होंने गोविंद दियो बतलाए। एवं सदगुरु महाराज श्रीए હું કોણ ને હરિ કોણ ને તું કોણ, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો એનો રસ્તો સપાચટ બતાવી દીધો છે અને એ રસ્તાના એક રાહબર બનીને આપ સંત શિરોમણી તરીકે અહીં ઉપસ્થિત છો। ત્યારે એક રાહબર તરીકે જેમણે ભારતીય સંસ્કૃતિની પરંપરાને અજોડ ને બેજોડ સ્થાન સુધી પહોંચાડવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું છે એવા પરમ પૂજ્ય ગોવિંદાસ બાપુ માટે બે હાથ ઊંચા કરીને ભાવથી, પ્રેમથી, ભક્તિથી, દિલથી આપણે બધા એકવાર જયકાર બોલાવીએ। પરમ પૂજ્ય ગોવિંદાસ મહારાજ કી ધન્યવાદ। અને આપણી વચ્ચે અહીં આમસદાદા પાડવી આમદાર અકલકુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો મારી સાહેબ શ્રીને પોતાની મુખારવિંદમાંથી સુંદર મજાની પવિત્ર વાણી પ્રગટ કરવા માટે આપને સાદર વિનંતી। આમસદાદા પાડવી, પ્લીઝ વેલકમ સર। छत्रवीर बाल्मीकि महाराज की, परम पूज्य गोविंदास बापू की। आज तमाम मंचों पे कोठला में बैठा गुरु महाराज आने किया विचार आपको क्या विचार